પદ્ધતિના હેતુ આપણે એકાઉન્ટન્સીની અંદર સૌથી પહેલા હિસાબી પદ્ધતિની જરૂરિયાત શા માટે ઉદ્ભવી, પછી આપણે એની આગળ વધ્યા તો હિસાબી પદ્ધતિ એનો ઇતિહાસ શીખ્યા, પછી એનો અર્થ શીખ્યા, અર્થના આધારે આપણે 7 લક્ષણો શીખ્યા અને હવે હિસાબી પદ્ધતિના હેતુ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો સમજો ત્યાંથી હિસાબી પદ્ધતિના 2 હેતુ આપણે લખાઈ દીધા હતા. હિસાબી પદ્ધતિની પ્રક્રિયા આપણે કરી અને પછી 2 હેતુ કરાયા હતા. અત્યારે માત્ર એનું નામ લખું છું. 2 હેતુમાં પહેલું હતું કાયમી નોંધ અને બીજું હતું હિસાબી અસર. એવો શબ્દ લખાયો હતો તો વ્યવહારની અસર જાણવા. વ્યવહારની અસર એવું લખ્યું હતું પણ વ્યવહારની હિસાબી અસર જાણવા. આ 2 મુદ્દા હતા જે આપણે પૂરા કર્યા હતા. હવે આપણે ત્રીજા મુદ્દા ઉપર જઈએ છીએ. ધ્યાનથી સમજો. મુદ્દાનું નામ છે અસરકર્તા પરિબળો. ટોટલ લક્ષણોની અંદર બે લક્ષણો થઈ ગયા હતા. કાયમી નોંધ, વ્યવહારની હિસાબી અસર જાણવા, જે આગળના વિડિયોમાં હતા. હવે અસરકર્તા પરિબળો. તો ધ્યાનથી સમજો. ધંધાના નફા નુકસાનને અસર કરતા પરિબળો અને ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો ની જાણકારી મળે છે. આ હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે. જો આ મુદ્દો ઉપરના મુદ્દાથી સંલગ્ન છે, અગત્યની ભૂમિકા ભજવે છે. તો સમજો ધ્યાનથી. ધંધાના નફા નુકસાનને અસર કરતા પરિબળો અને ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળોની જાણકારી મળે છે. આ હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે. શું કહેવા માંગે છે સમજો. તમે જેવો વ્યવહાર થાય એટલે તમને ખબર પડી જાય કે આના કારણે મારી નફાકારકતા વધશે કે નફાકારકતા ઘટશે, આના કારણે મારી આર્થિક પરિસ્થિતિમાં શું ફેરફાર થશે, એ સીધી જ માહિતી મળી જાય. ધંધાના નફા નુકસાનને અસર કરતા પરિબળો. વ્યવહાર થાય એટલે ખબર પડે કે દાખલા તરીકે પગાર ચૂકવ્યો એટલે તમને ખબર પડે પગારનો ખર્ચ થયો, ખર્ચ થાય તો નફો ઘટે. બરાબર છે. તો આપણી નફાકારકતામાં એનાથી શું થશે? ઘટાડો થશે. તમે મકાન ખરીદો છો તો મિલકત વધે તો આર્થિક પરિસ્થિતિ સુધરે. મિલકત ખરીદી પણ લોન લીધી તો દેવું વધે તો આર્થિક પરિસ્થિતિને અસર કરે. તો ધંધાના નફા નુકસાનને અસર કરતા પરિબળો અને ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળોની જાણકારી મળે છે. આ હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે. છેલ્લું વાક્ય અતિ મહત્વનું. આ હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે સૌથી મહત્વની વાત જ આ. તમને વ્યવહાર થાય ને ખબર પડે કે આમાં શું થવાનું છે તો તમે વ્યવસ્થિત રીતે નિર્ણય લઈ શકો. તો આ હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે. 3 થયા. એક કાયમી નોંધ, વ્યવહારની હિસાબી અસર જાણવા, અસર કરતા પરિબળો. નંબર 4 કરવેરાની જવાબદારી નક્કી કરવા. જો નવો શબ્દ આવ્યો. કરવેરાની જવાબદારી નક્કી કરવા. કરવેરો ટેક્સ. એ ટેક્સ સરકારને તમારે ભરવો પડે. તો એ ટેક્સ નક્કી કરવો હોય કે મારે કેટલો ટેક્સ ભરવો, તો તમે હિસાબો લખ્યા હોય તો હિસાબોના આધારે તમને ટેક્સની ખબર પડે કે મારે આટલો ટેક્સ ભરવાનો છે. તો તૈયાર થયેલા હિસાબોના આધારે કરવેરાની જવાબદારી નક્કી કરી શકાય છે. તૈયાર થયેલા હિસાબોના આધારે કરવેરાની જવાબદારી નક્કી કરી શકાય છે. કરવેરાનું પ્રમાણ આવકના આધારે નક્કી થાય છે. આવકના આધારે નક્કી થાય છે. સમજો તો આટલું લખવાનું. તૈયાર થયેલા હિસાબોના આધારે શું નક્કી કરી શકાય? કરવેરાની જવાબદારી. મારે કેટલો ટેક્સ ભરવો, તો એ કોઈ પણ સંસ્થા હોય, કોઈ કંપની હોય, કોઈ ધંધો હોય, ગમે તે અથવા વ્યક્તિગત, તો કેટલો ટેક્સ ભરવો, તો એના હિસાબો તૈયાર થાય. એ હિસાબોમાં આવક ખર્ચ લખી નફો નક્કી થાય અને નફાના આધારે તમારે ટેક્સ ભરવો પડે. પગારદાર કર્મચારી હોય તો કેટલો પગાર કમાય છે એ પગારમાંથી એને ટેક્સ ભરવો પડે. ટીડીએસ સીધો જ હોય છે, સરકાર ડાયરેક્ટ જ કાપી લે છે.
તો એ રીતે તૈયાર થયેલા હિસાબોના આધારે કોઈ પણ કંપની સંસ્થા કે કોઈ પણ વ્યક્તિ કે ધંધો એને ટેક્સ ભરવો પડે. એને ટેક્સ કોના આધારે તૈયાર થાય? તૈયાર થયેલા હિસાબોના આધારે. હિસાબો શાના તૈયાર કરવામાં આવે? હિસાબી પદ્ધતિ. તો હિસાબી પદ્ધતિનો એક હેતુ આ પણ થઈ ગયો કે કરવેરાની શું નક્કી કરવા જવાબદારી. પછી એક વાક્ય લખ્યું છે કરવેરાનું પ્રમાણ આવકના આધારે નક્કી થાય છે. તો કોને કેટલો ટેક્સ ભરવો એ આવકના આધારે નક્કી થાય. દાખલા તરીકે એકાકી વ્યક્તિની વાત કરીએ, કોઈ વ્યક્તિ હોય તો સરકારમાં અત્યારે એવો નિયમ છે કે 4,80,000 સુધી તમે કમાઓ તો તમારે કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. 4,80,000 થી તમે પછી 10 લાખની વચ્ચે કમાઓ, 7.5 વચ્ચે એક બીજો સ્લેબ હશે તો 5% ભરવાનો, અહીં 10% ભરવાનો, 10 લાખથી વધારે જાય તો 20% અને 15 લાખથી વધારે જાય તો 30%. આવા સ્લેબ પાડેલા છે. જેટલું વધારે કમાઓ એટલો ટેક્સ વધારે ભરવો પડે. તો ફરીથી એકવાર કરવેરાની જવાબદારી નક્કી કરવા. તો કરવેરાની જવાબદારી નક્કી કરતું કોના આધારે કરવેરાની જવાબદારી નક્કી થાય? તો તૈયાર થયેલા હિસાબોના આધારે કરવેરાની જવાબદારી નક્કી કરી શકાય છે. કરવેરાનું પ્રમાણ આવકના આધારે નક્કી થાય છે. ચલો એના પછીનો મુદ્દો, મુદ્દા નંબર 5, દેવાનું પ્રમાણ નક્કી કરવા. ધ્યાનથી સમજો, થોડું ટેકનિકલ આવવા મળશે. દેવાનું પ્રમાણ નક્કી કરવા તો વેપારી પાસેથી ઉધાર માલ કે સેવા, વેપારી પાસેથી ઉધાર માલ કે સેવા ખરીદવામાં આવે ત્યારે, અચ્છા વેપારી પાસેથી તમે શું ખરીદો છો? ઉધાર માલ કે સેવા ખરીદો. ચલો તમે કોઈ વેપારી પાસેથી ઉધાર માલ કે સેવા ખરીદો તો પૈસા લેવાના કે આપવાના? તો એને માલ ખરીદો તો પૈસા આપવાના. ત્યારે તે રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. કેમ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે? કારણ કે તમે કેવો માલ ખરીદ્યો છે? ઉધાર. તો તે રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. જ્યાં સુધી આ રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે ધંધાનું દેવું ગણાય. આવા દેવાનું પ્રમાણ નક્કી કરી શકાય છે. સમજો આ શું કહે છે? અદ્ભુત વાત. જો તમે વેપારી છો, આપણે આ જે બધું વિચારવાનું છે વેપારીના એંગલથી વિચારો. આપણે વેપારી છીએ, આપણે માલ ખરીદીએ છીએ ને પછી માલ વેચીએ છીએ. તો અત્યારે આપણે માલ ખરીદ્યો કોની પાસેથી? વેપારી પાસેથી. આપણા કરતા બી મોટો વેપારી હોય એની પાસેથી આપણે માલ ખરીદ્યો. તો વેપારી પાસેથી કેવો માલ ખરીદ્યો? ઉધાર. ઉધાર માલ ખરીદો. ઉધાર માલ ખરીદો તો પૈસા આપવાના હોતા નથી. અત્યારે નહીં આપવાના. એ પૈસા ક્યારે આપવાના હોય? ભવિષ્યમાં. તો ઉધાર માલ કે સેવા ખરીદવામાં આવે ત્યારે તે રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. માલ ખરીદ્યો તો પૈસા ચૂકવવા પડે, પણ ઉધાર ખરીદ્યો છે એટલે અત્યારે ચૂકવવાના નથી. ક્યારે ચૂકવવાના છે? ભવિષ્યમાં. જ્યાં સુધી આ રકમ ચૂકવવામાં ના આવે ત્યાં સુધી એ ધંધાનું દેવું કહેવાય. અને આવા દેવાનું શું નક્કી કરી શકાય છે? પ્રમાણ. તો જો આપણું ટેકનિકલ દેવાનું પ્રમાણ. દેવામાં કોની દેવું કોને હોય? આપણે કોને પૈસા આપવાના હોય? વેપારીને. તો વેપારી પાસેથી શું કરવાનું? ઉધાર માલ કે સેવા ખરીદવામાં આવે ત્યારે તે રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. જ્યાં સુધી એ રકમ ચૂકવવામાં ના આવે ત્યાં સુધી એ ધંધાનું દેવું ગણાય. અને આવા દેવાનું શું નક્કી કરી શકાય છે? પ્રમાણ. સિમિલરલી એના જેવો જ મુદ્દો છઠ્ઠું, લેણાનું પ્રમાણ નક્કી કરવા. હવે અહીં વેપારી હતા તો અહીંયા આવશે ગ્રાહક. જો આપણે કેવું થાય છે, આપણે વેપારી પાસે, આપણે પોતે વેપારી, આપણે જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદ્યો, કોને વેચ્યો? ગ્રાહકને નફો ચડાવીને આપણે માલ વેચીએ છીએ. તો ગ્રાહકને ઉધાર, શબ્દ આવવો જોઈએ ઉધાર, માલ કે સેવા. અચ્છા, માલ કે સેવા શબ્દનો અર્થ પણ કરી દઈએ. માલ કોને કહેવાય? તો વેપારી જે વસ્તુનો વેપાર કરે એને માલ કહેવાય. દાખલા તરીકે ફર્નિચરના વેપારી માટે ફર્નિચર માલ કહેવાય. પુસ્તકના વેપારી માટે પુસ્તક માલ કહેવાય. તો વેપારી છે ને, સોના ચાંદીના વેપારી માટે સોનું ચાંદી એ માલ કહેવાય. મકાનના વેપારી માટે મકાન ખરીદ વેચાણનો ધંધો કરતો તો મકાન એના માટે માલ કહેવાય. તો જેનો તમે ધંધો કરો એ માલ કહેવાય. પણ પુસ્તકના વેપારી માટે પુસ્તક માલ છે, પણ પુસ્તકનો વેપારી એ પુસ્તક ગોઠવવા ફર્નિચર ખરીદે તો ફર્નિચર માલ ના કહેવાય. એના માટે એની મિલકત થઈ જાય. ફર્નિચરના વેપારી માટે પાછો ફર્નિચર માલ છે. એટલે વેપારી જે વસ્તુનો વેપાર કરે એને શું કહેવાય? માલ. તો હવે
ગ્રાહકને ઉધાર માલ કે સેવા શું કરવામાં આવે? વેચવામાં આવે ત્યારે તે રકમ ભવિષ્યમાં મળવાની હોય છે. કેમ ભવિષ્યમાં મળવાની હોય છે ભાઈ? કારણ કે તમે કેવો માલ વેચ્યો છે અને ઉધાર માલ વેચો એટલે પૈસા ક્યારે મળે? ભવિષ્યમાં. તો ગ્રાહકને ઉધાર માલ કે સેવા વેચવામાં આવે ત્યારે તે રકમ ભવિષ્યમાં મળવાની હોય છે. જ્યાં સુધી આ રકમ ન મળે ત્યાં સુધી ધંધાનું લેણું કહેવાય. આવા લેણાનું પ્રમાણ નક્કી કરી શકાય છે. જો પેલું દેવાનું પ્રમાણ, આ લેણાનું દેવામાં કોણ આવ્યું? વેપારી. લેણાનું કોણ આવ્યું? ગ્રાહક. એટલે ગ્રાહક પાસેથી આપણે વેપારી છે ને, આપણે ગ્રાહક પાસે પૈસા લેવાના જ હોય અને આપણા કરતા મોટા વેપારી પૈસા ચૂકવવાના જ હોય, કારણ કે ત્યાંથી માલ ખરીદ્યો છે અને માલ વેચ્યો છે. તો આ મુદ્દો ફરીથી એકવાર પડી જો. લેણાનું પ્રમાણ નક્કી કરવામાં આવે તો ગ્રાહકને ઉધાર માલ કે સેવા વેચવામાં આવે ત્યારે તે રકમ ભવિષ્યમાં મળવાની હોય છે. જ્યાં સુધી રકમ ના મળે ત્યાં સુધી ધંધાનું લેણું કહેવાય. આવા લેણાનું શું નક્કી કરી શકાય છે? પ્રમાણ. નંબર 7, ધંધાની નફાકારકતા. તો વર્ષના અંતે, ક્યારે? વર્ષના અંતે ધંધાનું પરિણામ. પરિણામમાં બે શબ્દો તમને કીધા હતા. પરિણામમાં શું આવે? નફો કે ખોટ જાણી શકાય છે. બહુ જ સિમ્પલ મુદ્દો, આવી ગયેલો મુદ્દો છે, બહુ ચિંતા નહીં. ધંધાની નફાકારકતા જાણો એટલું લખવાનું. વર્ષના અંતે ધંધાનું પરિણામ નફો કે નુકસાન જાણી શકાય છે. નંબર 8, ધંધાની આર્થિક પરિસ્થિતિ. ચલો, ધંધાની આર્થિક પરિસ્થિતિ. ધંધાની આર્થિક પરિસ્થિતિમાં તો 4 શબ્દો આવે. તમને ખબર છે આર્થિક પરિસ્થિતિમાં કયા 4 શબ્દો આવે? મૂડી, દેવા, મિલકત, લેણા. સાથે બોલો એકવાર. મૂડી, મનમાં બોલો. મૂડી, દેવા, મિલકત, લેણા. આર્થિક પરિસ્થિતિમાં કેટલા શબ્દ આવશે? 4. મૂડી, દેવા, મિલકત, લેણા. તો વર્ષના અંતે ધંધાની આર્થિક પરિસ્થિતિ મૂડી, દેવા, મિલકત, લેણા જાણી શકાય છે. બંને મુદ્દા બહુ જ સિમ્પલ રહ્યા. ધંધાની આર્થિક પરિસ્થિતિ, એમાં મૂડી, દેવા, મિલકત, લેણા જાણી શકાય. નફાકારકતામાં નફો કે ખોટ જાણી શકાય. હવે છેલ્લો મુદ્દો, ચોરી, ગોલમાલ અને ઉચાપત અટકાવવા. ચોરી, ગોલમાલ અને ઉચાપત અટકાવવા. ચોરી, ગોલમાલ, ઉચાપત. ઉચાપત શબ્દ તમારા માટે નવો છે. ઉચાપત એટલે શું? ગલ્લામાં કોઈ સિલ્લક પૈસા આવતા હોય ને કોઈ કર્મચારી એમાંથી પૈસા કાઢી નાખે અને પોતે ઘરે લઈ જાય તો એ ઉચાપત કરી કહેવાય. તો ચોરી, ગોલમાલ અને ઉચાપત અટકાવવામાં આવે. સમજો ધ્યાનથી. હિસાબો લખવામાં આવે છે અને તેનો પુરાવા તરીકે ઉપયોગ થાય છે. પુરાવા તરીકે ઉપયોગ થાય છે. આ બાબત કર્મચારી પર નૈતિક અંકુશ રાખે છે અને ચોરી, ગોલમાલ અને ઉચાપત અટકાવી શકાય છે. તો જુઓ શું થાય છે? નૈતિક અંકુશ થઈ જાય કર્મચારી પર. કેવી રીતે? તમે હિસાબો લખો છો, બરાબર છે? હિસાબો લખવામાં આવે છે અને પુરાવા તરીકે તેનો ઉપયોગ થાય છે કે ભાઈ આ નોંધ્યું છે તો એ વસ્તુ ક્યાં છે, તમે ઘણી વખત તેનો ઉપયોગ કરો છો. એ કર્મચારીને ખબર હોય કે આ લોકો હિસાબો લખે છે, એની 4 જગ્યાએ નોંધ કરે છે, તો એને ક્યાંક દેખાતા હોય, પૈસા એના હાથમાં આવતા હોય, કોઈ વસ્તુ હાથમાં આવતી હોય તો એ એમાંથી ઉપાડવાનો પ્રયત્ન નહીં કરે, ચોરી કરવાનો પ્રયત્ન નહીં કરે, ગોલમાલ નહીં કરે, ઉચાપત નહીં કરે. દાખલા તરીકે તમારે તેલના ડબ્બાનું ગોડાઉન છે. હવે તેલના ડબ્બા ગોડાઉનમાં કેટલા ગયા, કેટલા આયા એનું સ્ટોક પત્રક તમે રાખો છો.
તો કદાચ તમે ત્યાં એને સ્ટોર કીપરને બેસાડ્યો હોય અથવા તો કોઈ બીજાને બેસાડ્યો હોય તો એ વ્યક્તિ ત્યાંથી એકાદ તેલનો ડબ્બો જો એને લઈ જવો હોય તો લઈ જતા અટકશે, કારણ કે એને ખબર છે કે આ બધાની નોંધ રાખવામાં આવે છે. તો શું થાય? હિસાબો લખવામાં આવે છે અને પુરાવા તરીકે તેનો ઉપયોગ થાય છે. આ બાબત કર્મચારી પર નૈતિક અંકુશ રાખે છે અને ચોરી, ગોલમાલ, ઉચાપત અટકાવી શકાય છે.